अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જેની નિዕમતોનો શુક્ર અદા કરવાની આપણામાં તાકાત નથી, ન તો એની મારિફતનો હક અદા કરી શકાય, ન તો એની ઇબાદત અને બંદગીનો હક અદા કરી શકાય, કે ન તો તેની આપેલી નિዕમતોનો જેવો કરવો જોઈએ તેવો શુક્ર અદા કરી શકાય। જો ખુદા તૌફીક આપે તો આપણે થોડી ઘણી બંદગી, થોડું ઘણું શુક્ર અને એની મારિફતને આપણે હાસિલ કરી શકીએ છીએ। દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર। કે જેઓએ આપણને ખુદાની ઇબાદત, બંદગી, ખુદાએ જેવો હુકમ કરેલો છે એવી જિંદગી જીવવાની પ્રેરણા આપી, આપણને તાલીમ કર્યા, આપણને પોતાની સીરત અને પોતાના કલામ થકી આ વાતની તાલીમ આપી કે ખુદાની ઇબાદત કેવી રીતે કરાય, ખુદાની મરજીને કેવી રીતના મેળવાય અને દુનિયા અને આખિરતને આબાદ અને કામયાબ કેવી રીતના કરાય। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુઅમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે। આપણે નહજુલ બલાગાનો 185માં નંબરનો ખુતબો શરૂ કર્યા હતા। એના એક એક પેરેગ્રાફને આપણે દર ખુતબે જુમામાં રજૂ કરીએ છીએ। આ ખુતબાની શરૂઆતમાં સૌપ્રથમ મૌલા ખુદાની હમદો સના કરે છે, ખુદાના વખાણ અને તારીફ કરતા કરતા ખુદાની અહેમ સિફાતની આપણને જાણકારી આપે છે કે ખુદાની સિફાત કેવી છે। અલગ અલગ સિફાતથી ખુદાની ઓળખાણ, ખુદાની મારિફત આપણને બયાન કરે છે। અને ત્યારબાદ માસુમીનના કલામ અને એમના ખુતબાનો એક અદબ આ છે કે તેમની વાતની શરૂઆત ખુદાની હમદો સનાથી હોય અને ત્યારબાદ તરત જ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમને યાદ કરી અને એમના ઉપર દુરૂદો સલામ મોકલે અને ત્યારબાદ પોતાની વાત, જે ટોપિક ઉપર એમને ગુફ્તગુ કરવી હોય, જે વાતને તેઓ રજૂ કરવા માંગતા હોય એ પછી આવે। આ ખુતબામાં પણ એવી જ રીતના ખુદાની હમદો સના કર્યા બાદ હવે રસૂલની રિસાલતની ગવાહી આ શબ્દો વડે બયાન કરે છે કે વ અશહદુ અન્ન મુહમ્મદન અબ્દુહુ વ રસૂલુહુ શફી વ અમીનુહુ રદી સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહ। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ। મૌલા ફરમાવે છે કે હું ગવાહી આપું છું, ફરી પાછું નામ લઈશ તો આપ લોકોને સલવાત પડવી પડશે। મૌલા કહે છે હું ગવાહી આપું છું કે હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ અલ્લાહના અબ્દ છે, અલ્લાહના રસૂલ છે અને એવા રસૂલ છે કે જેને ખુદાએ પસંદગી કરી, ચૂંટીને અલગ મર્તબો અતા કર્યો છે। ખાસ મર્તબા માટે બધા નબીઓમાં નબીની પસંદગી કરવામાં આવી, ચૂંટાયેલા રસૂલ છે। વ અમીનુહુ રદી અને અલ્લાહના અમાનતદાર અમીન છે અને એવા છે આ રસૂલ કે ખુદા એમનાથી રાજી છે। રસૂલના ઇખલાસ, રસૂલના કામો, રસૂલના જિંદગીમાં ખુદાની સામે તસ્લીમ હોવું, આ બધી સિફાત એવી હતી કે ખુદા પૂરેપૂરી રઝામંદી રાખતો હતો રસૂલની જાતથી। અને ત્યારબાદ રસૂલને મોકલવાના મકસદને મૌલા બયાન કરે છે અને રસૂલે ખુદાએ જે કામોને અંજામ આપ્યા એને રજૂ કરે છે। દેખીતી વાત છે રસૂલે ખુદા આવા અઝીમ નબી, એમને મોકલવાનો મકસદ પણ ઊંચો હોય ને। બધા મકસદોમાંથી અહેમ મકસદને મૌલા આ ખુતબામાં બયાન કરે છે અને એ પણ ટૂંકમાં, એ પણ ટૂંકા જુમલાઓની અંદર। મૌલા અલીના મોજીઝામાંથી એક મોજીઝો આ હતો કે તેઓ મોટી મોટી વાતોને ઓછા શબ્દોમાં બયાન કરી દેતા। જો કે આપણા જેવા લોકોની ઊંધી રીત હોય છે કે વાતમાં હોય નહીં કાંઈ,
પણ એને લાંબી અને મોટી અને ફેલાવીને આપણે બયાન કરતા હોય. મૌલા અલીના શબ્દો આ રીતના છે કે એક એક શબ્દોની અંદર ઊંડા મતાલિબને તેઓ બયાન કરી દીધા. રસૂલના આવવાના મકસદને આ રીતના બયાન કરે છે કે અરસલહુ બિવુજૂબિલ હુજજ વ ઝુહૂરિલ ફલજ વ ઈઝાહિલ મનહજ. ત્રણ મકસદ રસૂલ ખુદાને મોકલવાના. ખુદાએ રસૂલ ખુદાને મોકલા મજબૂત દલીલોની બયાન કરવા માટે, ખુદાના હોવા ઉપર, હક અકીદા ઉપર જે કઈ મજબૂત દલીલો છે એ રસૂલ ખુદાના ઝરિયાથી આપણા સુધી પહોંચી. આ પોતાની મજબૂત દલીલોને બયાન કરવા માટે ખુદાએ રસૂલને મોકલા છે. એવી દલીલો લઈને આવ્યા છે કે સામેવાળો જો તર્ક અને લોજિકથી કામ લેતો હોય તો ચોક્કસ રસૂલની વાત માનવી પડશે. રસૂલ એવી દલીલો લઈને આવ્યા છે, એવો દીન લઈને આવ્યા છે કે એના અકીદા દલીલો ઉપર, લોજિક ઉપર, તર્ક ઉપર આધારિત છે. આ પહેલી વાત. બીજું વઝુહૂરિલ ફલજ, હકને બાતિલ ઉપર કામયાબ કરવા માટે ખુદાએ રસૂલને મોકલા. બાતિલ, ગલત વાતો, બુરી વાતો દુનિયામાં છે, પણ એના ઉપર હક એની જીત થશે, હકનો વિજય થશે, એને કામયાબ કરવા માટે રસૂલે ખુદાને મોકલા. વ ઈઝાહિલ મનહજ, અને હક રસ્તાને બિલકુલ વાઝેહ, રોશન અને ખુલ્લો પાડવા માટે ખુદાએ રસૂલે ખુદાને મોકલા છે. રસૂલના આવવાની સાથે હકનો રસ્તો વાઝેહ થઈ ગયો. હવે કોઈ એમ નથી કહેતો કે મને નથી સમજાતું હક શું છે ને બાતિલ. જરાક જો પોતાની ખુદાએ આપેલી આ અક્લ જેવી નેમતથી લાભ ઉઠાવે તો ચોક્કસ હક રસ્તા ઉપર તે આવી શકશે. ત્યારબાદ હવે રસૂલે ખુદા પોતાની હયાતમાં શું કામોને અંજામ આપ્યા, કેવી રીતના આ મકસદને પૂરા કર્યા અને કેવી રીતના પોતાની તબલીગી મિશનને કામયાબી સુધી પહોંચાડ્યા, એને પણ કેવા ટૂંકા શબ્દોની અંદર, જે અરબી જાણતું હોય યકીન જાણો આ શબ્દોથી એવો લુત્ફ આવે કે નાના એવા જુમલાની અંદર કેટલી મોટી વાત મૌલા અલી બયાન કરી ગયા. ખરેખર નહજુલ બલાગા છે. فبلغ الرسالة صادعا بها وحمل على المحجة دالا عليها وأقام أعلام اهتداء ومنار الضياء. રસૂલ ખુદાએ પોતાની તબલીગની વાતને, પોતાની તબલીગી જિમ્મેદારીને આશ્કાર, રોશન, વાઝેહ, જગ જાહેર લોકોની સામે પેશ કરી અને બધા લોકોની સામે એલાન કરી દીધું કે હું રસૂલ છું અને ખુદાનો પૈગામ લઈને આવ્યો છું. કોઈની સામે પોતાની આ જવાબદારીને નિભાવવામાં, ખુદાનો સંદેશો આપવામાં રસૂલે ખુદા અચકાતા નહીં. કોઈનાથી છુપાવી નથી રસૂલે પોતાની આ જવાબદારી. આખી દુનિયાની સામે આશ્કાર અને રોશન તરીકે પોતાની આ જવાબદારીને રાખ્યા. આટલું જ નહીં, લોકોને પણ હક રસ્તા તરફ લઈ આવ્યા, સીધા રસ્તા ઉપર ચલાવવા માટે પ્રેરિત કર્યા. એટલે જ રસૂલની બેઅસતની પહેલાના સમાજને તમે જુઓ, રસૂલની રિસાલતની શરૂઆત બાદ ત્યારના લોકોને તમે જુઓ, ઈ જાહિલ અને બધું અરબ, કેવા રસૂલે ખુદાએ એમને સુધારી અને કેવા માણસો બનાવી દીધા. સલમાન, અબુ ઝર, આ બધા લોકો એ જ લોકો હતા ને કે જે જહાલતના જમાનામાં હતા. એ બધાને સારા બનાવ્યા આ રસૂલ ખુદાનો કમાલ. આટલું જ નહીં, વ અકામ અલામ અહતિદા, રસૂલે ખુદાએ હિદાયતના અલમને લોકોની દરમિયાન નસ્બ કર્યા. એવી રીતના લોકોને હિદાયત તરફ બોલાવ્યા કે દૂરથી પણ લોકો આવી જતા અને હિદાયતના રસ્તાને સમજી જાય. એવી રીતના હિદાયતને ફેલાવી. વ મનાર દિયા, રોશન ચિરાગને લોકોની દરમિયાન હિદાયતના ચિરાગને રસૂલે ખુદાએ મુનવ્વર કર્યા છે. વજઅલા અમરાસ અલ-ઇસ્લામી મતીના વગરા વઉરલ ઈમાન વસીકા. બે જુમલા આ પેરેગ્રાફના અને આજના ખુતબાના આ લાસ્ટ બે જુમલા રસૂલે ખુદાના કામોને
એક તશબીહ આપીને, એક મિસાલ આપીને બયાન કરે છે કે જાણે એમ કે રસૂલે ખુદા ઇસ્લામના ખૈમાને નસ્બ કર્યા અને એની દોરીઓને મજબૂતીથી બાંધી દીધા. જ્યારે ખૈમાને નસ્બ કરવામાં આવે મેદાનમાં, તો દૂર દૂર સુધી રસ્સીથી ચારે બાજુથી એને બાંધવામાં આવે, જેથી સખ્ત અને તૂફાની હવાઓ પણ આ ખૈમાને નુકસાન ના પહોંચાડી શકે. રસૂલે ખુદા ઇસ્લામના ખૈમાને આવી રીતના મજબૂત રીતે નસ્બ કર્યા છે અને બાંધ્યા છે કે જેને કોઈ પણ હલાવી શકતું નથી. આટલું જ નહીં, ઈમાનના હાથમાં પકડવાના રસ્સીના ઈ દોરાને એટલા મજબૂત બનાવ્યા કે જે કોઈ એને પકડે એની હિદાયત મળી જાય. આ એક મિસાલ છે, આ એક તશબીહ છે. જાણે એમ કે ઈમાનને રસૂલે ખુદાએ એવી રીતના લોકોના દિલોમાં મજબૂત કર્યા કે લોકોની નજાત એનાથી પાકી થઈ જાય. એના માટે એક મિસાલ આપે છે ઓરા. અરબીની અંદર ઓરલ ઈમાન. ઓરા એટલે કોઈ માણસ ખુદાના ખાસ્તા કૂવામાં પડી જાય તો એને નીકાળવાનો એકમાત્ર તરીકો એ હોય કે મજબૂત દોરીને ફેંકવામાં આવે અને ઓલો માણસ એ દોરીને પકડે. ખાલી પકડે જ નહીં, મજબૂતીથી પકડે, તો પછી બહાર આવી શકે. ઈમાનની મિસાલ પણ રસૂલ આ રીતના આપે છે. મૌલા આ રીતના આપે છે કે રસૂલે ખુદાએ ઈમાનને આ રીતના મજબૂત કર્યા કે એ ઈમાનને જો કોઈ મજબૂતીથી પકડી લઈને પોતાના દિલમાં ઈમાનને જાળવી રાખીને, ઈમાનથી વળગીને રહીને, તો પછી આ ફિતના અને ફસાદ ભરેલી દુનિયાથી, આ ગુનાહોથી ભરેલી દુનિયાથી ઈ નજાત પામી અને પોતાની આખિરતને કામયાબ કરી લેશે. ઈમાનની જે કંઈ પણ વાતો છે, દીનની જે કંઈ પણ વાતો છે, આપણને નજાત આપવા વાળી વાતો છે. એક હદીસની અંદર મળે છે કે રસૂલે ખુદા એક દિવસ સવાલ કરે છે પોતાના અસહાબને, અય્યુરલ ઈમાન અવસક, ઈમાનની કઈ એવી રસ્સી છે કે જે મજબૂત હોય, જેને બરાબર પકડી લેવામાં આવે તો આપણી નજાત પાકી. તો લોકો અલગ અલગ જવાબ આપે છે. કોઈ કહે છે નમાઝ, કોઈ છે રોઝા, કોઈ બીજી ઇબાદતની વાત કરે છે કે એને આપણે ઈમાનની સાથે બરાબર સાચવીને રાખીએ તો આપણી નજાત પાકી. રસૂલે ખુદા કહે છે આ વાત તો બરાબર છે, પણ હું જેને બયાન કરવા માંગુ છું ઈ જે અલ્લાહની મજબૂત રસ્સી, ઈ કે જેને આપણે હાથમાં પકડી લઈએ, મજબૂતીથી વળગી લઈએ તો આપણી નજાત પાકી, ઈ આ છે વલાકિન અવસકુરલ ઈમાન અલહુબ્બ ફિલ્લાહ વલબુગ્ઝ ફિલ્લાહ. ખુદાના ખાતર કોઈથી મોહબ્બત કરવી અને ખુદાના ખાતર કોઈથી નફરત કરવી. કોઈનાથી આપણે દૂર રહેવાનું છે, શૈતાનથી આપણને નફરત છે. શા માટે? ખુદાએ કીધું છે. અહેલે બૈતથી મોહબ્બત છે. શા માટે? ખુદાએ કીધું છે. એમના કાતિલોથી નફરત છે. શા માટે? કારણ કે ખુદાના દુશ્મન છે. દુશ્મની પણ ખુદાની ખાતર અને મોહબ્બત પણ ખુદાની ખાતર. વતવલ્લ અવલિયા અલ્લાહ વતબર્રી મિન અઅદાઇલ્લાહ. અલ્લાહના દોસ્તોની મોહબ્બતને રાખવી અને ખુદાના દુશ્મનોથી બરાઅત ચાહવી. આ એક એવી ઈમાનની મજબૂત રસ્સી અને મજબૂત આપણને નજાત આપનારી ચીજ છે કે જેને જો બરાબર હાથમાં પકડી લીધા, એનાથી વળગી લીધા તો ખુદા આપણને નજાત ચોક્કસ આપે છે. રસૂલના કામોને આ રીતના તેઓ બયાન કર્યા. રસૂલની આવવાની બેસતની મકસદને, બેસતના હેતુઓને મૌલા આ રીતના બયાન કર્યા. ખુદાની હમદો સના બાદ રસૂલને યાદ કરી એમના ઉપર દુરૂદ સલામ મોકલા બાદ, રસૂલની સિફાતને બયાન કર્યા બાદ હવે ખુતબાની અંદર મૌલા દાખલ થાય છે અને મુદ્દાની વાતને બયાન કરે છે. ઇન્શાઅલ્લાહ ઈ પેરેગ્રાફને આપણે આવતા ખુતબામાં રજૂ કરશું. અને આ જુમ્માના ખુતબાઓની અંદર આપણે આ 185માં નંબરના ખુતબાને સિલસિલાવાર ઇન્શાઅલ્લાહ બયાન કરશું. અહેકામ અને મસાઇલની અંદર આપ લોકોને યાદ હોય તો આપણે વુઝુના બારામાં અમુક વાતોને બયાન કર્યા હતા. ગયા ખુતબામાં આપણે મુવાલાતના બારામાં રજૂઆત કર્યા. આજે પણ વુઝુના બારામાં એક મસલો કે કદાચ ક્યારેક કોઈને પેશ આવતું હોય તો આ રીતના કે કોઈ માણસ ઇબાદત કરવા માંગે છે, નમાઝ પઢવા માંગે છે,
અને એ શક કરે કે મેં વુઝુ કર્યું છે કે નથી કર્યું, હું બાવુઝુ છું કે નથી, હવે એને શું કરવું જોઈએ નમાઝ માટે? શું એમ સમજી લે કે ઇન્શાલ્લાહ વુઝુ કર્યું હશે અને પરબારો નમાઝ ચાલુ કરી નાખે, કે ના પોતે જાય અને વુઝુ કરે? આના માટે મસલો એ છે કે ના, આની અંદર ઇન્સાનને યકીન હોવું જોઈએ કે હું બાવુઝુ છું, પછી નમાઝમાં દાખલ થાય. એમને જો આપણને બેઠા બેઠા શક થાય કે મેં વુઝુ કર્યું કે નથી કર્યું, જાય પેલા વુઝુ કરી આવે પછી નમાઝ ચાલુ કરે. યકીન હોવું જોઈએ કે મેં વુઝુ કર્યું, તહારતમાં છું, પછી નમાઝમાં દાખલ થાય. હવે નમાઝની હાલતમાં આપણે નમાઝ ચાલુ કરી નાખ્યા, નમાઝ પડતા પડતા આ રીતનો વિચાર આવે તો કે ભાઈ મેં વુઝુ કર્યું હતું કે નહીં, બાવુઝુ હું નમાઝમાં દાખલ થયો કે હજી વુઝુ નહોતું કર્યું અને વગર વુઝુએ હું નમાઝમાં આવી ગયો. આ મોકા ઉપર પણ કેમ કે એને યકીન નથી વુઝુનું, એને જોઈએ કે એ નમાઝને પૂરી કરે, પડી લે, પછી વુઝુ કરે ને ફરી વાર પાછી નમાઝને પડે, અને ઓલી જે નમાઝ પડ્યો છે કાફી નથી. યકીન કરે, વુઝુ કરી લે, પછી આવીને બીજી ફેરે એ નમાઝ પડે. હવે તમે કહેશો કે નમાઝ પડી લીધા બાદ હવે આવો શક પેદા થાય તો? નમાઝ પડાઈ ગઈ, ઝોહરની નમાઝ પડી લીધા, પછી વિચાર કરે છે કે મેં વુઝુ કર્યું હતું કે નહોતું કર્યું, હું બાવુઝુ હતું કે નહોતું, શક છે એને, આ વાતનું યકીન નથી, શક છે એને કે વુઝુ કર્યું હતું કે નહોતું કર્યું. નમાઝ તો પડી લીધી, એની જે નમાઝ પડી એ સહી છે, પણ હવે બીજી નમાઝ પડવી હોય તો જાય વુઝુ કરે અને યકીનની સાથે પછી નમાઝમાં દાખલ થાય અને નમાઝને અદા કરે. મારા ખ્યાલથી આ મસલો ક્લિયર હશે. ના સમજાણો હોય તો ફરીવાર આ મસલાને સાંભળવામાં આવે, જેથી આ સવાલ અને આ મસલો આપણા માટે ક્લિયર હોય. તો પછી આ રીતના અમુક મસાઇલ છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબાઓની અંદર બયાન કરી શકીએ. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, પરવરદિગારા અમારી ઇબાદતો, દુઆઓ, નમાઝો, તિલાવતો ને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર, દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે શિફાએ કામિલા અતા કર. ખાસ કરીને જેઓના હકમાં દુઆની ભલામણ કરવામાં આવી, ખુદાયા તેઓને શિફાએ કુલ્લી અતા ફરમા. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા, અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم